વિદ્યાર્થી મિત્રો નમસ્કાર અને જય જય ગરવી ગુજરાત. આજે આપણે સપ્લિમેન્ટરી રીડિંગમાં પાઠ નંબર 7 ડેરિંગ ધ ડિસ્કવરી તેનો અભ્યાસ કરશું. ડેરિંગ એટલે સાહસિક અને ડિસ્કવરી એટલે શોધ. આ પાઠની શરૂઆત કરું તે પહેલાં હું તમને મહાન એવા જે વ્યક્તિ જગદીશચંદ્ર બોઝ એના વિશેની થોડીક વાત કરી લઉં. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આખું જગત એમ માનતું હતું કે વનસ્પતિમાં કોઈ જીવ નથી, ત્યારે જગદીશચંદ્ર બોઝ એવું માનતા હતા કે વનસ્પતિ પણ માણસની જેમ સુખ અને દુઃખ નો અનુભવ કરી શકે છે અને તેને પ્રયોગ દ્વારા સાબિત કરી આપ્યું. અને એ પ્રયોગ દ્વારા જે સાબિત કરી આપ્યું એટલે લોકોએ તેની વાતને માન્યતા આપી. હું તમને બીજી એક વાત કરું જગદીશચંદ્ર બોઝ વિશેની, કે જગદીશચંદ્ર બોઝ ના નામની આગળ મિત્રો સર લાગે છે. દરેક વૈજ્ઞાનિકની આગળ સર શબ્દ લાગતો નથી, પણ સર શબ્દ ક્યારે લાગે કે જ્યારે કોઈ વ્યક્તિ તેના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રકારનું જે સંશોધન કર્યું હોય અને તે વિષયમાં તેને જે માસ્ટરી પ્રાપ્ત કરેલી હોય ત્યારે સર શબ્દ લાગે છે. તો સારું, વધારે વાત નહીં કરું, પાઠની શરૂઆત કરું છું. દરેક વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી કે જ્યારે હું લેસન લેતો હોઉં ત્યારે દરેક વિદ્યાર્થીઓએ પેન્સિલ સાથે રાખવી, જેથી કરીને પાઠમાં આવતા અઘરા શબ્દો કે સમાનાર્થી કે વિરોધી જે શબ્દો તેની નોંધ કરી શકાય. સારું, પાઠમાં ધ્યાન. ડોક્ટર જગદીશચંદ્ર બોઝ was a great Indian scientist. ડોક્ટર જગદીશચંદ્ર બોઝ ભારતના મહાન એવા વૈજ્ઞાનિક હતા. 1858માં તેનો જન્મ થયો હતો અને તેનું મૃત્યુ 1937માં થયું. He surprised the whole world. સરપ્રાઇઝડ બાળકો, નવાઈ પામવું, જેનું અમેઝિંગ થાય. He surprised the whole world with the declaration that plant to live like a other living being. ડિક્લેરેશન બાળકોને જાહેર કરવું છોકરા, અને તેનું સિમિલર મિનિંગ છે એનાઉન્સ્ડ. ANNOUNCED, announced. He surprised the whole world. તેને સમગ્ર એવા જગતને આશ્ચર્યચકિત કરી દીધું. With the declaration that plan to live like a other living being. લિવિંગ બિંગ એટલે બીજી જીવંત એવી વસ્તુ, બીજી જીવંત એવી વસ્તુઓ
ની જેમ વનસ્પતિમાં પણ જીવ હોય છે તે જાહેર કરી અને સમગ્ર એવી દુનિયાને તેને નવાઈમાં મૂકી દીધું. આગળ, he also discovers, ડિસ્કવર લખો બાળકો શોધ, એનું ઇન્વેટેડ, INVENTED. He also discovered that, તેને તે પણ શોધી કાઢ્યું કે અધર લિવિંગ બીંગ, અધર એટલે બીજા, લિવિંગ બીંગ એટલે જીવ, જીવંત એવા જીવ કે ખાલી જીવ. He also discovered that, તેને તે પણ શોધ્યું કે લાઈક એ અધર લિવિંગ બીંગ, બીજા પણ જીવની જેમ પ્લાન્ટ્સ આર ઓલ્સો હર્ટ, વનસ્પતિઓને પણ દુઃખ થાય છે. મિત્રો, હર્ટ, HURT, હર્ટ એટલે દુઃખ. પ્લાન્ટ આર ઓલ્સો હર્ટ, વનસ્પતિને પણ દુઃખ થાય છે. એન્ડ શોક્ડ, એને પણ આઘાત લાગે છે. શોક્ડ, SHOCKED, શોક્ડ એટલે આઘાત. બાળકો હર્ટ બાળકો એટલે ઈજા પહોંચાડવી, એ પણ ચાલશે. ફરી જો બધા. પ્લાન્ટ આર ઓલ્સો હર્ટ, વનસ્પતિને પણ ઈજા થાય છે. એન્ડ શોક્ડ, અને આઘાત પણ લાગે છે. બાય અનધર એક્સપેરિમેન્ટ, એક્સપેરિમેન્ટ બાળકો પ્રયોગ, એનું ટ્રાયલ કરી નાખો બાળકો સિમિલર મિનિંગમાં, TRIAL, ટ્રાયલ. બાય અનધર એક્સપેરિમેન્ટ, બીજા પ્રયોગ દ્વારા, બાય એટલે દ્વારા, બાય અનધર એક્સપેરિમેન્ટ, બીજા પ્રયોગ દ્વારા, he also saw that, તેને તે પણ બતાવ્યું કે, શો એટલે બતાવવું, he also saw that, તેને તે પણ બતાવ્યું કે the plants could also be made unconscious, unconscious બાળકો એટલે લખો બેભાન થવું, મૂર્જાઈ જવું, એ પણ ચાલે. He also saw that, તેને તે પણ બતાવ્યું કે plant could also be made unconscious, તેને તે પણ બતાવ્યું કે વનસ્પતિ પણ બેભાન થઈ શકે છે. બાય સમ સ્ટ્રોંગ ઇનટોક્સિન્ટ, ટોક્સિન્ટ લખો બાળકો, INTOXICANT લખો, ઝેરી પ્રવાહી. સ્ટ્રોંગ એટલે તીવ્ર. He also saw that, તેને તે પણ બતાવ્યું કે the plant could also be made unconscious by some strong intoxicant, તેને તે પણ બતાવ્યું કે વનસ્પતિ તે ઝેરી પ્રવાહી દ્વારા, અત્યંત ઝેરી એવી પ્રવાહી દ્વારા બેભાન થઈ શકે છે. આગળ, with his experiment, તેના પ્રયોગથી, બાળકો with એટલે થી વડે કે સાથે, with his experiment, તેના પ્રયોગથી, a new world of the plant kingdom was discovered, તેના આ જે પ્રયોગથી
નવું એવું જે વનસ્પતિ જગતની શોધ થઈ, નવા એવા જે વનસ્પતિ જગતની શોધ થઈ. ઇન 1902 1902 Dr. Jagdish Chandra Bose wrote many articles about his experiment on the plant kingdom. Plants kingdom બાળકો લખો વનસ્પતિ જગત. વનસ્પતિ જગત પરના તેને ઘણા બધા લેખો લખ્યા. આર્ટિકલ એટલે લેખ. કોઈ પણ લેખક દ્વારા લખાતી જે કૃતિ હોય અને આર્ટિકલ કહેવાય. વનસ્પતિ જગત પરના તેને ઘણા બધા લેખો 1902 લખ્યા. હી પબ્લિશ્ડ ધેમ. પબ્લિશ્ડ એટલે પ્રસિદ્ધ કરવું, પ્રસિદ્ધ. હી પબ્લિશ્ડ ધેમ ઇન હિઝ બુક ધ રિએક્શન ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ. તેમને તેમની લખેલી બુક ધ રિએક્શન ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ માં આ લેખો પ્રસિદ્ધ કર્યા. હી ઓલ્સો ડીડ મેની એક્સપેરિમેન્ટ. ડીડ છે ને મિત્રો, ડુનું ભૂતકાળ ડીડ છે, અને અહીંયા જે ડીડ છે ને એ કાર્ય કરવાના અર્થમાં છે. તો હી ઓલ્સો ડીડ મેની એક્સપેરિમેન્ટ. તેને ઘણા બધા પ્રયોગો કર્યા. ટુ પ્રૂવ ધેટ. અને સાબિત કર્યું કે પ્લાન્ટ એક્ટ. બરાબર, એક્ટ એટલે કાર્ય પણ થાય અને એક્ટ એટલે વર્તન પણ થાય. તો અહીંયા આપણે વર્તનના અર્થમાં લેવાનું, જેને આપણે બિહેવ કહીએ. બિહેવર, સોરી. તો પ્લાન્ટ એક્ટ લાઈક હ્યુમન એન્ડ એનિમલ્સ. વનસ્પતિ પણ મનુષ્ય અને પ્રાણીઓની જેમ વર્તન કરે છે. પ્લાન્ટ્સ બ્રીથ વિધાઉટ લંગ્સ. લંગ્સ એટલે ફેફસા. વનસ્પતિઓ ફેફસા વિના શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે, એટલે કે શ્વાસ લે છે. ધે ડાયજેસ્ટ ફૂડ. ડાયજેસ્ટ એટલે પાચન કરવું. વિધાઉટ સ્ટમચ. સ્ટમચ એટલે કે પેટ. વનસ્પતિઓ પેટ વિના ખોરાકનું પાચન કરી શકે છે. ધે ઓલ્સો રિમેન. બરાબર, રિમેનનો અર્થ લખો બાકી રહેવું અથવા ખાલી રહેવું. ધે ઓલ્સો રિમેન બિઝી ઇન અધર એક્ટિવિટી વિધાઉટ મસલ્સ. મસલ્સનો અર્થ લખો ભાઈ સ્નાયુઓ. લખાઈ ગયું? સારું, આગળ. તો સ્નાયુઓ વિના પણ તેઓ બીજી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા હોય છે. ફરી બાળકો, they ઓલ્સો રિમેન બિઝી. તે વ્યસ્ત રહેતા હોય છે. ઇન અધર એક્ટિવિટી વિધાઉટ મસલ્સ. સ્નાયુઓ વિના. આગળ. ડોક્ટર બોસ ઇન્વેન્ટેડ અન ઇન્સ્ટ્રુમેન્ટ. ડોક્ટર બોઝે એક યંત્રની શોધ કરી. ઇટ ઇઝ કોલ્ડ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. આ જે યંત્રનું નામ હતું ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર હતું. ઇટ કેન રેકોર્ડ ધ પ્રોસેસ ઓફ ધ કન્ટેક્શન. કન્ટેક્શન લખો બાળકો, સંકોચન. ઇન પ્લાન્ટ.
પ્રોસેસ એટલે પ્રક્રિયા. વનસ્પતિમાં પણ સંકોચનની પ્રક્રિયાની તે નોંધ કરી શકે છે. લખાઈ ગયું? સારું, આગળ.